સુરતના ઈચ્છાપોર સર્વેલન્સ સ્ક્વોડની મોટી કામગીરી સામે આવી છે। મોરા ગામ બાપા સીતારામ સોસાયટીમાંથી આરોપી ઝડપાયો છે। આરોપી પાસેથી 1.41 ગ્રામ હેરોઇન જપ્ત કરવામાં આવી છે। હેરોઇનની કિંમત અંદાજે 28.200 સાથે મોબાઈલ ફોન અને 10,000 જપ્ત કરી કુલ મળીને 38,200નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી। સુરતના ઈચ્છાપોર સર્વેલન્સ સ્ક્વોડની મોટી કામગીરી સામે આવી છે। મોરા ગામ બાપા સીતારામ સોસાયટીમાંથી આરોપી ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી પાસેથી 1.41 ગ્રામ હેરોઇન જપ્ત કરાઈ છે। હેરોઇનની કિંમત અંદાજે 28,200 સાથે મોબાઈલ ફોન 10,000 જપ્ત કુલ મળી 38,200નો પોલીસે મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી। ડીસીપી ઝોન શૈફાલી બારવાલની દેખરેખમાં ઓપરેશન પાર પાડ્યું અને ઈચ્છાપોર પીઆઈએસએ શાહની સર્વેલન્સ ટીમે સરાહનીય કામગીરી હાથ ધરી હતી। પોલીસ કમિશનર સર સુરત શહેર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન જે ચલાવવામાં આવેલ અને સુરત શહેરના યુવાનોને નશાથી મુક્ત કરવા માટે જે પોલીસને સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ગઈકાલે બાતમીના આધારે મોરા જે ગામ છે એની સોસાયટીમાં રેડ કરવામાં આવેલ હતી અને એક ઈસમ સરબજીતસિંહ સુરજીતસિંહ સડિયોરા જે મૂળ પંજાબનો રહેવાસી અને હાલ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોસાયટીમાં રહે છે તેની ધરપકડ કરવામાં આવેલ છે। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન આ ઈસમ પાસેથી કુલ 1.41 ગ્રામ જેટલું હેરોઇન કબજે કરવામાં આવેલ છે અને આ કામે વધુ ગુનો રજીસ્ટર કરીને વધુ તપાસ હાલ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલ છે। આરોપીની વિગત જોઈએ તો સરબજીતસિંહ સુરજીતસિંહ સડિયોરા ઉંમર વર્ષ 34 હાલ તે બાપા સીતારામ સોસાયટી મોરા ગામ ખાતે રહે છે અને મૂળ અમૃતસર પંજાબનો રહેવાસી છે। હાલ આ આરોપીની પૂછપરછ ચાલુ છે કે તે આ પ્રકારનું માદક પદાર્થ ક્યાંથી લાવ્યો છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।